આપણે અત્યારે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં બેઠા છીએ. મુદ્દો ખેડૂતોનો એક જ છે કે યોગ્ય વળતર કેમ નથી, પણ ઘણા ખેડૂતો માને છે કે અમને થાંભલા જ જોઈતા નથી. શું કહેશો? હું તમારું ભાષણ સાંભળતો હતો 2 દિવસ પહેલા રાત્રે કુંતલપુરમાં. તમે કીધું મારે થાંભલો જોઈતો જ નથી એમ, પણ સરકાર કહે છે વિકાસના કામો છે. આ તો થાંભલો તો હકીકતમાં વાત સાચી જ છે, થાંભલો જોતો જ નથી. પણ આ સરકાર મજબૂરીમાં અમારો ખેડૂતનો લાભ લે અને પરાયણે થાંભલા નાખે તો આપણે એવું માની કે એને વિકાસ થતો હોય અને એમાં એ રાજી રહેતા હોય અને અદાણીને જો હજી ઓછું પડતું હોય તો આપણે એનો વિકાસને થોડોક મોટો કરી, પણ ન્યાય વગર અને વળતર વગર તો વિકાસ મોટો ન થાય. એટલે વળતર કેન્દ્ર સરકારની ગાઈડલાઈન 4 ગણું દેવાનું રાજસ્થાનમાં હે તો અહીંયા કેમ નહીં? એટલે આપણી માગણી ન્યાયવાળી જ માગણી છે. કોઈ ખોટા પૈસા માંગ્યા નથી, કોથરા ભરીને દઈ દઈએ. જે રાજસ્થાનમાં દ્યો એ અમને દ્યો. એ માણા ને અમે માણા, એ ખેડૂતો અમે ખેડૂત. અમારી જમીન કાપીને અને અમારા જિલ્લાની જે જમીન રહી બધી ઉપજાઉ જમીન, બહુ સારી જમીન છે, આ જમીનનો નાશ કરશે ને એટલે ખેતી હરવે ભાંગી જશે. એટલે અમારી આજીવિકા રહી ને ખેતી ઉપર. અમે કોઈ કારખાના વાળા કે ઉદ્યોગપતિ નથી. એટલે ખેતી ભાંગી એમ નો સમજો, અમને જ ભાંગ્યા એમ માનો તમે. એટલે અમારે ન્યાયની માગણી તેમાં છે કે કાંઈક વળતર આવે તો કાંઈક રસ્તો નીકળે. બાકી આનાથી અમારું સરકાર 400% દે ને તો અમારી જે કિંમત કપાય છે ને એ ઊભી નથી થતી. પણ છતાં એવું માની કે એનો વિકાસ થતો હોય તો આપણો આ વળતરથી રાહત રહે. આ કોઈ એવી સહાય નથી અમને જે મળે કે આનાથી અમે આમાંથી બંગલાવાળા થઈ જઈએ. અમે બંગલાવાળાની વાત નથી કરતા. અમારી જે મૂળ કિંમત છે એ મૂળ કિંમત અમને આપો. અમારી માંગણી મૂળ કિંમત માટેની છે કે અમારી વાહેલી પેઢી કરશે હું જમીન વેચી છે તો ભણવા માટે. તમે જોવો કે ભણવામાં શું અત્યારે પોઝિશન છે, એની પાસે ભણવાનું આયોજન નથી, ખેતીવાળાને ખેડૂતનું આયોજન નથી, શેનું આયોજન જ નથી. એટલે ઘણી વખતે એવું કહે, ગામમાંથી ને કહે, 12 ગામમાંથી કહે, કેટલાય પત્રકાર પૂછે સરકારનો વિરોધ કેમ? તો આમાં વિરોધ કેનો કરવો? આપણી માંગણી સત્તા સામે. બાકી કોઈના દુશ્મન ન હોય. ધારાસભ્ય અમારા દુશ્મન નથી, અમારા જ ભાઈઓ હોય. સાંસદ હોય તો સાંસદ અમારા જ ભાઈઓ, એને ચૂંટીને મૂકવા વાળા જ અમે, અને અમે એને જ મત દીધા. આટલી બહુમતી આવી હોય, 35 વર્ષથી આ સરકાર અહીંયા ભાજપની હોય તો ક્યારે હોય? અમે મત આપ્યો હોય તો જ હોય ને. તો અમારી માગણી સત્તા સામે જ હોય કે આપણી આ માગણી કોઈ આપને બીજા તો આપવાના નથી. બિલકુલ. પણ આ સરકારમાં ગમે ત્યારે તમારી માગણી માગવા નીકળો, સરકાર સામે કાંઈક માગો એટલે તમે દેશદ્રોહી, ન્યાયની વાત તો કરો એટલે કે તમે દેશદ્રોહી રહો. આ અમારી માગણી, એના માટે અમે લડી જિલ્લે 2 મહિનાથી તમે કોઈ લડત લડી રહ્યા છો. તમે સરકારે જ્યારે તમે ભૂખ હડતાલ કર્યું ને બધી વસ્તુ કરી ત્યારે સરકારે કીધું હવે એક ઐતિહાસિક પરિપત્ર આપીએ છીએ 2 ગણાનું. પછી તમે લોકોએ સરકારને કીધું ભાઈ અમને મંજૂર નથી. તો પછી જે મંજૂર નથી તમે કહી દીધું છે, તમે કલેક્ટરોને આવેદનપત્ર આપી રહ્યા છો, તો પછી હવે શેની રાહ જોઈ રહી છે સરકાર અત્યારે? ઐતિહાસિક નિર્ણય લેવાની જે હોય ને એ બધા ઐતિહાસિક જ છે. હજી કંઈક ઐતિહાસિક નિર્ણય આવશે આનો. કોઈ પણ આનો નિર્ણય હોય ને, જો અત્યારે 36ની જારીએ સહાય કરવાની વાત કરી, ઐતિહાસિક નિર્ણય. અમે 54ની જારીએ કપા વાવતા હતા ને, હવે ઐતિહાસિક નિર્ણય આવ્યો 36ની જારીએ કપા વાવવાનો. જે પણ જાહેરાત કરે ને આની પાસે ઐતિહાસિક જ હોય. નાનું તો આની પાસે કઈ હોતું જ નથી, સિવાય કે અમારા વળતર સિવાય. એ બધું રહ્યું ને એ નાનું, બાકી બધું ઐતિહાસિક. સાહેબ એ સમજવું છે, કપાસ તમે વાવો, મગફળી તમે વાવો, બધું ધાન તમે વાવો, સરકાર બેસીને કેવી રીતે નિર્ણય કરે કે 36ની વાવી છે કે 54ની વાવી છે? એ જેથી ખેતી કરતા ને તેથી એને એવું હતું કે આપણે 36ની વાવી, પણ એને હકીકતમાં એ નથી ખબર કે હવે 36 વાળા એ 56ની સાતી વાળા થઈ ગયા, પણ એની જારી હજી 36ની રહી. અને એ ક્યારે જાહેરાત કરે? અત્યારે એ જે કીટ આપવા માંગે 36ની જારીએ કપાસ અહીંયાની. હવે કપાસ એ અમારા હળવદિયામાં કપાસ વેચાણો અને હજી અમને 4 કોથરી દેશે ને એ અમારે વાવવાની. એટલે એનું આયોજન આવું છે. અમે કપાસ વેચવાની તૈયારી કરી ત્યાંથી હજી અમને કપાસિયા દેખ તમે વાવો. ભારતનો આપણો દેશ છે નો ખેતી પ્રધાન, અને આપણા મંત્રીઓ જે રજૂઆત કરે, આપણે કોઈ મંત્રીનો વિરોધની વાત નથી કે તમે જે કીટ આપો એમાં તમે કપાસિયાને મોર રાખ્યા, 4 થેલી કપાસિયા કેદી વાવવાના અને કપા કેદી વેચવાનો. તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર જાઓ, કપા વેચાવા માંડો, યાર્ડમાં હરાજી થાય. એટલે તમારી કીટું, તમારા પડીકા તમે વિચારીને દો. એટલે તમે એવું સમજો ખેડૂત ખબર જ નથી પડતી. આ પાવડાના હાથાવાળા કઈ જાણતા જ નથી એવું કહે એને, પણ એને એ નથી ખબર કે બધાય કોલેજ ગ્રેજ્યુએટ કરીને ખેતી કરવા આવ્યા. હવે જે પાવડાના હાથાવાળા જૂના અમારા ડોહા હતા ને એ હવે નીકળી ગયા ખેતી કરવા વાળા. અમે એન્જિનિયર ખેતી કરી બધા. હું તો એન્જિનિયર ના બાપા, હું તો 12માં 2 વાર પરીક્ષા દીધી, 10માં 2 વાર પરીક્ષા દીધી. પણ 8મા પાસ મંત્રી છે આપણા ત્યાં તો. એટલે ઈ એને મત દીધા ને એનો વાક થોડો હે. તમે કહો છો ને કે 12મો છે, અફસોસ કરવાની વાત નથી. આપણે એમ કે 8 પાસ મંત્રી છે તો એનામાં કઈ હશે ત્યાં આપણે મત. બિલકુલ.
તો આપણે એનો વાક કાઢી જ ન હોકી, આપણે એને મંત્રી મત દીધા બનાવ્યા. છે. તો એનામાં કંઈક તો હશે જ, તો જ આપણે મત દીધા છે. એમને તો મત નહીં દીધા હોય એટલે આપણે ધારાસભ્ય બનાવ્યા છે, સરકારે એને મંત્રી તો બનાવ્યા આપણે આ માનો કે અમારા ધારાસભ્ય હોય તો અમારા વિસ્તારમાંથી કેવડો વિસ્તાર, તો એનામાં કંઈક હશે ત્યાં અમે મત દીધા છે ને. બિલકુલ પણ છતાંય આપણી માગણી છે એટલે આપણે એના આગળ માગી. આ માગણી આપણે બીજા આગળ તો કરી ન હોકી. બાકી કોઈ ધારાસભ્યનો કે એનો વિરોધ નથી, પણ આ વેદના બોલાવે ને એના માટે આપણે જ્યારે જે શબ્દ વાપરતા હોય ને તેમાં વાપરીએ. બાકી કોઈ સત્તાનો વિરોધ કેવું નથી. ખેડૂતને એની માગણી મળી જાય, પાછા મંડે નીંદવા, વયા જાય નીંદવા, ખાતર નાખે. આ વરસાદ થયો અત્યારે સિઝન છે ખેડૂતની, બસ આજે મારી માગણી. શું કહેશો? જે રીતે તમે લોકોને આવવું પડે છે, ખેતીનો સમય છે, વરસાદ થઈ રહ્યો છે અને ખેતીને છોડીને સમય તમે અહીંયા કલેક્ટર ઓફિસમાં બેઠા છો. મારું નામ રાજેશભાઈ ચતુરભાઈ કારા જેતપર. આ જોયું ને તમે, સમર્થનમાં આવ્યા છીએ. અમે કોંઢ ગામના સમર્થનમાં આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ જેતપરથી. 200 બહેનોની છે, 35-40 ભાઈઓની ગાડી છે. આ ભાજપ વાળા સભામાં લઈ જાય ને તોય આટલા નથી થતા. પૈસા દે, જમવાનું દે, લુગડાને જોડી લઈ દે તો આટલા માણસ થાય. સ્વયંભૂ માણસ થયા એટલે બધાને અંદરની વેદના છે, વેદનાની હિસાબે માણસ થયા, અમથા નથી થયા. એટલે બધાને તકલીફ તો છે જ. તકલીફના હિસાબે માણસ થાય, બાકી નકર કોઈને આવો શોખ નથી થતો ઘરના પૈસા ડીઝલ પેટ્રોલ બારીને આવવાનું. તો પેલી સભામાં કહેતા હતા કે અદાણીએ આપ્યું છે પણ આ લોકો આપતા નહીં. તો કેમ તમે આવું કહો છો? બધી જગ્યાએ લોકોના મનમાં તો શંકા થઈ જશે કે રાજુભાઈ કહે છે આપી દીધું છે. મને શંકા હે, તું નકર તો અદાણી બોલવું, કંપની વાળા બોલવો જોઈએ ને. કંપની વાળા કાંઈ કે વચમાં ક્યાંય રોલમાં આવતા નથી. આ ખેડૂતને સરકારે ઉતરો ગજી લીધું એવું થયું. કદાચ મને એવું એમ કે કંપની વાળાએ સરકારને આપી દીધો, સરકાર કદાચ ન દીધું. પેલા જંત્રી પ્રમાણે દેતા હતા, તો હવે અત્યારે 200% કર્યા, તો 200% કોણ દેશે? સરકાર દે. એને દીધેલા જ પાછા દે. બિલકુલ. હા. અને પેલા જંત્રી પ્રમાણે થાંભલાના 4 લાખ રૂપિયા આવતા હતા. બરાબર. અત્યારે એને ડબલ કર્યા તો 12 લાખ રૂપિયા આવે. કઈ લાંબુ વધારે કઈ ઉખડી નથી દીધું. 4 લાખ રૂપિયા એટલે 12 મહિનાની છોકરાની ફી થાય. મારો છોકરો કોલેજમાં ભણે, 1 વર્ષની ખાલી ફી થાય. અને જાહેરાત મોટી મોટી કરે. જાહેરાતમાં ખેડૂતોને 9 લાખ રૂપિયા વાળા 27 લાખ રૂપિયા આવશે. આમાં ઓલપાડથી ખાવડા સુધી કોઈને એવો મોટો 5 થાંભલો આવતો ભલે જાહેરાત બતાવે મોટું, એ મોટામાં મોટો થાંભલો બતાવી દીધો 9 લાખ ને 7 લાખ રૂપિયા. બાકી 400-450 મીટરના રૂપિયા 4 લાખ આવતા હતા જંત્રી પ્રમાણે, એની જગ્યાએ 12 લાખ રૂપિયા અત્યારે આવશે. મૂળ એને 1 વર્ષની ફી ના પેલા દેતા હતા, એની જગ્યાએ 3 વર્ષની ફી ને થાય. આમાં કઈ જાજુ કઈ છોકરા ઘૂઘરે ન રમે કઈ. આમાં 4 વર્ષની ફી ના થયા ખાલી, બાકી કાંઈ વધારે નથી દીધો, ખાલી વાતું જ કરે. આ દિલ્હીમાં જે રીતે થયું, જે રીતે હું કુંતલપુર હતો, તમે લોકો દિલ્હી વાળી બી કહેતા કે જો જંતર મંતર થયું છે, આ થયું છે, તો ખેડૂતો પછી કેવું કરવાના છે હવે અહીંયા? હવે આગળ બધું થતું જશે. જેમ નહીં સમજે, જેમ જલ્દી કરશે એમાં સરકારનો ફાયદો છે. જેટલું મોડું કરશે એટલું સરકારને નુકસાની થવાની, એ પાકું. ભાજપના ધારાસભ્યો કે એવું કોઈ આવે છે તમને લોકોને મળવા માટે? ના, ભાજપના કોઈ નથી આવતા. ભાજપના શું આવી કરે અહીંયા? અમારે આ રીતે આંદોલન નકાવવાનું. બીજા પણ આગેવાન છે. શું નામ છે આપ? અલ્પેશભાઈ અમૃતિયા, ગામ જેતપર. આ બધા જેતપર વાળા જ બધું ઉપાડો લીધો છે એવું લાગે છે. અમારે છે ને 2015માં કેમ અમે પાટીદાર સમાજનું આંદોલન ઊભું કર્યું હતું, એનું 4 ગણું અમે ઊભું કરશું. હજી આ સરકારને વેમમાં બરાબર, આ ખેડૂત કઈ કરી નહીં શકે. પણ અમારો જુસ્સો એટલો હે, 2027 પહેલાનું 4 ગણું ઊભું કરશે. કેટલું? ગામડે રખડશે. અમે જેતપર વાળા રહીએ ને, ગામડે રખડશે. અમારા જેતપરમાં તો જેટલું વળતર આવશે ને એના 2 ગણા તો અમે વાપરશીએ. આમાં આ બીજા ખેડૂતને દેવરાવામાં વળતર 4 ગણું દેવરાવામાં અમે જેતપર અમે તમામ પૈસા વાપરી નાખવાના. અમારી જમીન જે ગામને પૈસા વળતર મળે ને અમે નક્કી કરી લીધું મનોમનથી. અમે ભાજપના જ કાર્યકર્તા હતા, કે બીજાના નહોતા. અમે ભાજપના જ પાત્રના પાત્ર હતા ને ભાજપના જ પોલિજને અમે હતા ને ભાજપને લાવવાળા જ અમે ભાજપને જન્મ દેવાવાળા જ અમે. ને કાઢશી ને જેદી અમારે જ કાઢવી, પણ અમને દુઃખ થાય કાઢતા. અમારે નથી કાઢવી, પણ પરાણે કઢાવે. અમે કોંગ્રેસને નથી ચાહતા. હવે આ સરકાર અમારી માંગ સ્વીકારતી નથી ને, એટલે અમારે નો છૂટકે કોંગ્રેસ તરફથી જવું પડશે. એ નારાજ છો તમે? નારાજ નહીં છે, બાકી અમે ભાજપને જ કાર્યકર્તા હતા ને ભાજપને જ ચાહવાવાળા માણસ. પણ આજની તારીખમાં જો અમારી માંગ સ્વીકારી લઈએ તો 1 સીટ કોંગ્રેસને અમે નહીં આપી. 1 સીટ નકર 110 સીટ અમે કોંગ્રેસની ગુજરાતમાં લાવીને દેખાડશી 2027. તો ખાલી કોંગ્રેસ કેમ, આમ આદમી પાર્ટી કેમ નહીં? આમ આદમી પાર્ટીનો જન્મ વજૂદ નથી. એ આવશે 5-7 સીટો લાવે એની, પણ હકીકત જમીનમાં એનો કોઈ કાર્યકર્તા નથી. કાર્યકર્તા
જો સારો કાર્યકર્તા આવે તો પછી તમે લોકો ચૂંટો એમ સારો કાર્યકર્તા આવે તો ચૂંટે, પણ હાલમાં નથી અમારે. સમજો ગોપાલ ઇટાલિયા છે, ઈસુદાન ગઢવી છે, એ બધા છે ને. ગોપાલ ઇટાલિયા છે ને એવા તો ઘરે ઘરે જો ઉભા થાય ને તો ઘરે ઘરે ચૂંટાઈ જાય ખેડૂત નામે. ગોપાલ ઇટાલિયા જેવો કાર્યકર્તા મળે ને બરોબર તો ચૂંટાઈ જાય, એમાં કેવું ન પડે. બરોબર, ગોપાલ ઇટાલિયા તો એવો મજબૂત નેતા છે. અને ઈસુદાન ગઢવી જેવા લોકો એવા નેતાઓ. ગઢવી નો મને પરિચય નથી. અચ્છા. બરોબર, ગોપાલ ઇટાલિયા એટલે પ્યોર ખેડૂત નેતા છે. બરોબર, જેવો વિઠ્ઠલભાઈ રાદડિયા હતા અમારા નેતા, વિઠ્ઠલભાઈ રાદડિયાને અમે મરી જાય ને તો યાદ કરી. અચ્છા. અમારી પેઢી પણ યાદ કરશે, પણ એના છોકરામાં એ ગુણ નો નીકળ્યા. આજ આટલો ખેડૂત હેરાન છે, પણ જયેશ રાદડિયા બે શબ્દ નથી બોલ્યો, અમને એનું દુઃખ છે. આજે એના બાપને અમે અમારા પિતા સમાન માની જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયાને, પણ જયેશ રાદડિયા જો બે શબ્દ ન બોલ્યો ને એ એના ગુણ નથી એનામાં. નકર ખેડૂત પ્રત્યે બે શબ્દ એને કહેવા પડે, સરકારમાં એને રજૂ કરવું પડે, મીડિયામાં બાઇક દેવી પડે કે ખેડૂતને કંઈક આપો. એના વિસ્તારમાં લાઈન નીકળી રેલવેની તો કેમ બોલ્યો તો હું આંદોલન કરીશ? તો આ એનો વિસ્તાર નથી, આ એના બાપનું વાવેલું છે બધું, તો એના વિશે બોલવું પડે. ખેડૂત વિશે ખેડૂત એના બાપને જ ચાવવાવાળા હતા બધા વિઠ્ઠલભાઈ, તો એના વિસ્તારમાં આવે તો બોલે, બાકી બીજા વિસ્તારમાં નથી બોલવું એનું. જરાક જયેશ રાદડિયા ભેગા થાય ને પૂછજો કે તારા બાપ ખેડૂતના દીકરા એમ કે તારા પાપાના લક્ષણ તારામાં નથી આવ્યા. ખેડૂતના દીકરા અમે તો એને બાપ માની છીએ, સરદાર વિઠ્ઠલભાઈ રાદડિયાને ભગવાન માની અમારો. બરોબર, એવા નેતા આવે ને તો અમારા રોડ પર આવવાના દી ન આવે. એ નથી એટલે અમારા રોડ પર આવવાના દી આવ્યા. જય હિન્દ. શું નામ છે આપનું? મારું નામ કાનજીભાઈ ભીમાણી. કાનજીભાઈ કહો, આજે શું છે, કેમ આયા છો અહીંયા? આ રેલીમાં અમે એવી રીતના આવ્યા, મારે ખેતરમાં 280 વીઘાનું ખેતર છે. જી. બરોબર, એમાં 137 વીઘામાં નર્મદાની કેનાલ આવે છે ને 137 વીઘામાં અદાણીવાળાની લાઈન નીકળે. હવે આ નીતિનભાઈ ગડકરી આવી જાય ને તો વિકાસ કરી જાય તો ઘણું છે, એટલે અમે ઘર ભેગા થઈ જાય. કેમ નીતિનભાઈ ગડકરી આવે તો? એટલે હવે રોડનું કામ ફોર્ટે કાઢ નાખે એટલે અમારું કામ પૂરું થઈ જાય. અચ્છા. એટલે અમે અહીંયા સુરેન્દ્રનગર બોલના કારખાનામાં અમે મજૂરી કરવા વહી જઈએ. બહુ નારાજ લાગો છો તમે સરકાર? જાજા હું અમારે 3 થાંભ બે પોલ આવે છે ને 50 વીઘામાં તાર આવે છે. લ્યો દાદા, શું નામ છે? મનસુખભાઈ. મનસુખભાઈ, શું કહેશો, કેમ આયા છો આજે અહીંયા? આંદોલન માટે, ખેડૂત આંદોલન. તમારે ત્યાં થાંભલા આયા છે? હા. અચ્છા. કેટલું નુકસાન છે થાંભલાથી? જબર નુકસાન. અચ્છા. તો હવે ખેડૂતો શું કરશે? હવે શું આંદોલન કરશું અને સરકાર જવાબ નહીં આપે તો આંદોલન ચાલુ ને ચાલુ રાખશું. આ નરેન્દ્રભાઈ કહેતા હતા ને કે અમારી ખેડૂતોની સરકાર છે. ખેડૂતોની સરકાર છે, બાકી છે અત્યારે હાલમાં નથી. બરોબર, મત આપ્યા ત્યારે બધાને એવું જ હતું કે આ સરકાર બધાને સારું કામ કરશે, પણ એ માયલું કાંઈ દેખાતું નથી. ગુજરાત સરકારને મારો એક પ્રશ્ન કહેવાનું એ થાય કે જો પોલીસ ગરીબ અને પૈસાદાર માટે એક સરખો કાયદો લાગુ પડતો નથી. બરાબર, પોલીસ જો ખરીદીને વેચાતી મળતી હોય તો કાયદાનો કોઈ મિનિંગ જ નથી. ઉદ્યોગપતિઓ માટે અને ગરીબ માણસ માટે કાયદો એક જ સરખો લાગુ પડતો હોવો જોઈએ. ગરીબ માટે ને ઉદ્યોગ માટે કાયદો અલગ નથી. બરોબર, તો જો પોલીસ વેચાતી મળતી હોય અને ખેડૂતને જો દંડા ખાવાનો ગરીબ માણસોને વારો આવતો હોય તો આ ઉદ્યોગપતિઓ તો મોટા મોટા કૌભાંડો કરીને જતા રહે, એને કેમ કોઈ કાયદો નથી લાગુ પડતો? બહુ નારાજ છો તમે સરકારથી એમ? નારાજ જ હોય ને, હેરાન કરે તો નારાજ, સારું કરે તો નથી નારાજ. બીજા પણ ખેડૂત આગેવાન છે, શું નામ છે આપનું? વાઘજીભાઈ. ક્યાંથી આવ્યો છો વાઘજીભાઈ? નામ તમારું વાઘજીભાઈ છે? ગામ ખોડુ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. અચ્છા. શું થયું, તમારે ત્યાં આવે છે થાંભલા? અમારા બારડી વાળી પર તાર આવે છે. અચ્છા. હા. કેટલું નુકસાન છે? ઘણું નુકસાન છે. 10-15 ગુંઠાનું એક નુકસાન છે. તો પછી વાઘજીભાઈ શું કરશો? થોડું ગર્જના કરો, સરકાર બીવે એવું કરો કઈ? અરે અદાણીને ભૂખ હોય તો અમારી પાસે ખેડૂત પાસે વાટકો લઈને માગે ને તો આ ખેડૂત ધરી દેશે. આ ખેડૂતને શું બધું છીનવી લેવા માંગે છે સરકાર. પણ નરેન્દ્રભાઈ તો કે છે મારે ખેડૂતોની સરકાર છે. વાઘજીભાઈ, ખેડૂતનો નથી, તો ઉદ્યોગપતિનો ખેડૂત છે મોદી. હા, ખેડૂતનો કશોય નથી. ખેડૂત પાસે શું એમને લેવાનું? કંપની પાસે લેવાનું.
હા અને આ ભૂપેન્દ્રભાઈ એ બધા એકના એક જ છે. અચ્છા. હા અને આ જીતુભાઈએ તો પેલું પરિપત્ર બહાર પાડ્યું હતું ને કે ભાઈ બે ગણામાં આપીશું તમને. એ શું આપે તપેલા આપે. કેમ એવું છે, કેમ એવું કહો છો? આ ખેડૂતોને ફોલાવની વાત છે. અને હવે જેમ ઓલા પક્ષીઓ ટીટોડીનો સત્યાગ્રહ થયો હતો ને એવો થશે હવે. હા એટલે શું કરશો? અરે કામ મરશું ને કામ મારીશું. હવે તાકાત નથી અદાણીને કે થાંભલા નાખે અને કાં પૂરેપૂરું ખેડૂતને માગ પૂરી કરે તો એક વાત પૂરી થાય એની. તે પહેલા કોઈ શક્ય નથી. સ્વાભાવિક છે, જે રીતે ખેડૂતો અહીં આયા છે, તમામ ખેડૂતોની માંગ એક જ છે કે તમને યોગ્ય વળતર મળે. જે સરકારે વળતર આપવાની વાત કરી છે. બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? શાંતિલાલ પટેલ. શાંતિભાઈ, શું કહેશો? આજે અમે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામના આગેવાનો, ખેડૂતો, મહિલાઓ, બાળકો, વૃદ્ધો આ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છે. આવેદન એવું છે કે આવેદન અમને બિલકુલ માન્ય નથી. આપણી દેશી ભાષામાં આપણે કહીએ કે અમને ગમતું નથી. આપણે છોકરો જોવા જઈએ સગપણ માટે તો આપણને છોકરો ન ગમતો હોય તો પછી આપણી ડિટેલમાં ક્યાં પૂછવાની જરૂર છે કે લાંબો હે કે ટૂંકો હે કે સફેદ હે, કાળો હે કે ધોળો હે, જોબ કરે હે કે નથી કરતો. એવી રીતે અમને આ જે જીઆર છે એ અમને ગમતો જ નથી. તો પછી બીજો સવાલ જ ક્યાં છે? એટલે અમે સરકારને કહીએ કે આ જીઆર અમે તમને પાછો આપી છે. પણ સરકાર તો કહે છે કે અમારો જીઆર બહુ રૂપાળો, બહુ આંચું, બહુ ઊંચો, 6 ફૂટનો છે, ઐતિહાસિક છે, દેખાવડો છે, એવું બધું કહે છે સરકાર. બરોબર છે, વાત તમને સાચી છે. મને એક જવાબ આપો, વનને કોણ વખાણે? વનને કોણ વખાણે? વનની માં વખાણે. એ તો એવું તો કહે જ ને કે અમારો પરિપત્ર બરોબર નથી. अब सरकार के बारे में कुछ चीज शायरी हो जाए, बिल्कुल हो जाए. हो जाए. मैंने सरकार को पूछा हमारा क्या कसूर था. सरकार हंसकर बोली कसूर कुछ बड़ा नहीं था, बस तुमने हर किसी को दिल से अपना समझ लिया और यही दुनिया में सबसे बड़ा कसूर होता है. इस दुनिया में हर रिश्ता दिल से नहीं निभाया जाता. तुम दिल से जीते रहे और हम मतलब से. अब सरकार बोले हैं बराबर. अभी मुझे पता समझ में आया कि गलती तो हमारी ही है. क्यों? ज्यादा अच्छा होना भी बेवकूफी है. पता नहीं चलता लोग कदर कर रहे हैं या इस्तेमाल. क्या बात है, क्या बात है. એટલે સરકાર અમારો ઉપયોગ કરે છે કે કદર કરે એ કઈ ખબર નથી પડતી. એટલે હવે અમે સરકારને બદલાવા જ માંગી દઈએ કે ભાઈ હવે આ પાર કે પેલે પાર બરાબર. હવે ખેડૂત ધરી લેવાના જ મૂળમાં છે, ગમે તે થાય. હવે ખેડૂતનું જે લોહી છે, ખૂન છે એ ગરમ થઈ ગયું છે. એટલે ખેડૂત જંતર મંતર વાળી પણ કરી શકે એટલું યાદ રાખવાનું. થેન્ક યુ. જય જવાન. જે રીતે અહીંયા ખેડૂતો તમામ આવ્યા છે, ખેડૂત આગેવાનો આવ્યા છે, વાત એટલી જ કે છે કે સરકારનો પરિપત્ર એમને મંજૂર નથી તો સરકારે શું કરવું પડે એ સરકારને સારી રીતે ખબર છે. નહીં તો ખેડૂતોએ શું કરવાનું છે ખેડૂતોને સારી રીતે ખબર છે. 2027 આવે છે અને એની ચીમકી અત્યારે તો ગર્ભિત ચીમકી આપે છે, પણ જો નહીં માનવામાં આવે તો ગામે ગામ વિરોધ કરવાની વાત પણ કરવામાં આવી રહી છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, સુરેન્દ્રનગર.